પ્રશ્ન ક્રમાંક 3 આનંદભાઈ પટેલ. માનનીય અધ્યક્ષશ્રી, રોજગારી મળી નથી એના કારણો કયા કયા અને પ્રશ્ન 3ના જવાબમાં ખાનગી સંસ્થામાં જે નોકરી મળી છે એ આઉટસોર્સિંગ વાળી છે કે કાયમી નોકરી છે અને એ કયા પ્રકારની નોકરી છે એ મારે મંત્રીશ્રીને પૂછવું છે, એમની પાસે જાણવું છે. માનનીય અધ્યક્ષશ્રી, રોજગાર વિનિમય કચેરીઓ ખાતે નામ નોંધણી માટે આવતા તમામ યુવાનો બેરોજગાર છે એવું નથી. યુવાનો અને અન્ય જગ્યાએ નોકરી કરતા હોય અને રોજગારીની સારી વિશેષ તક તેમજ ઉચ્ચ અભ્યાસની માહિતી અને કારકિર્દી માર્ગદર્શન માટે પણ નોંધણી કરાવતા હોય છે. માનનીય અધ્યક્ષશ્રી, ધોરણ 10 કે તેથી વધુ લાયકાત ધરાવતા યુવાનોની નોંધણી શિક્ષિત બેરોજગાર વાંચુ તરીકે થાય છે. ધોરણ 10 કે તેથી ઓછી લાયકાત ધરાવતા યુવાનોની નોંધણી અર્ધ શિક્ષિત બેરોજગાર વાંચુ તરીકે થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત રાજ્યમાં 31/1/2026ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રોજગાર વિનિમય કચેરીઓ ખાતે અર્ધ શિક્ષિત 63,892 અને શિક્ષિત 6,28,729 એમ કુલ મળી માનનીય અધ્યક્ષશ્રી એમાં નોંધાયેલા છે 5,83,495 રોજગારી પૂરી 6,92,621 નોંધાયેલા છે. તે પૈકીના રોજગાર કચેરી ખાતેથી માનનીય અધ્યક્ષશ્રી 5,83,495 એને રોજગારી પૂરી પાડી છે. માનનીય અધ્યક્ષશ્રી, એમના વિસ્તારની હું વાત કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, વલસાડ જિલ્લામાં 31/1/2026ની સ્થિતિમાં છેલ્લા 2 વર્ષમાં રોજગાર વિનિમય કચેરી ખાતે અર્ધ શિક્ષિત 16 નોંધાયેલા અને શિક્ષિત 29,059 નોંધાયેલા. આમ કુલ મળીને માનનીય અધ્યક્ષશ્રી 29,075 રોજગાર વાંચો નોંધાયેલા હતા વલસાડમાં. માનનીય અધ્યક્ષશ્રી, એમાંથી એ રોજગાર કચેરીના માધ્યમથી કુલ 27,884 રોજગારી પૂરી પાડવામાં આવી છે. માનનીય અધ્યક્ષશ્રી, એ પ્રમાણે તાપી જિલ્લામાં 31/1/2026ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં રોજગાર વિનિમય કચેરી ખાતે અર્ધ શિક્ષિત નોંધાયેલા નથી, શૂન્ય નોંધાયેલ અને શિક્ષિત 5,338. આમ કુલ મળી 5,338 રોજગાર વાંચો નોંધાયેલા. તેમાંથી માનનીય અધ્યક્ષશ્રી, આ તાપી જિલ્લામાં 4,075ને રોજગારી પૂરી પાડી છે. માનનીય અધ્યક્ષશ્રી, રોજગાર વિનિમય કચેરી દ્વારા આપવામાં આવેલી રોજગારીઓમાં મોટા ભાગે ઉત્પાદન, ઓટોમોબાઈલ, ટેક્સટાઇલ, આઈટી તેમજ બેંક અને વીમાને લગતા વિવિધ ક્ષેત્રોના ખાનગી ક્ષેત્રોના આ એકમોમાં નોંધણી થાય છે અને એ રોજગારી એનો સમાવેશ થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, આ બધી ખાનગી ક્ષેત્રોમાં માન્ય સભ્યશ્રી એટલા માટે યાદી કરાવી છે, કોઈ છે નહીં, પણ જે કાંઈ ત્યાં અમારા રોજગાર વિનિમય કચેરીના માધ્યમથી એ દરેક જગ્યાએ બંને જિલ્લાની અંદર ખુલ્લા રોજગાર મેળા કરવામાં આવે છે અને એમાં જેટલા નોંધાયેલા હોય કે ન નોંધાયેલા હોય એ દરેકને ત્યાં ઓપન સાંભળીને ત્યાં જઈને રોજગારી આપવા માટેનો પ્રયત્ન થાય છે. માનનીય અધ્યક્ષશ્રી, એ પ્રમાણે બાકીનામાં જે તે ઓપન ભરતી મેળાઓ બંને જિલ્લામાં થયા છે અને આવતા દિવસોમાં હજી ભરતી મેળાઓ કરવાના છે. એમાં નોંધાયેલા હોય કે ન નોંધાયેલા આ બધા જ ખાનગી ક્ષેત્રોમાં એમાં બેસી શકે અને એમને રોજગારી આપી શકાય.